આપણે માની લઈએ કે આમ આદમી પાર્ટી જીતે છે. જો જીતે છે તો મેયર તરીકે તમારી શું આગળની કાર્યવાહી હશે? સુરત માટે તમે શું કરવાના છો તે જણાવો. પહેલાં તો હું પોતે જ મેયર બનીશ એવી કોઈ અમે વાત નથી કરી. અમે એવું કહીએ છીએ કે સુરતને અમે નેતૃત્વ પૂરું પાડવા માંગીએ છીએ. સુરતને એક મજબૂત નેતૃત્વ, એક વિઝન સાથે સુરતને આગળ લઈ જવા માંગીએ છીએ. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે. પહેલી વાર જ્યારે ભાજપ ચૂંટાઈ આવ્યા ત્યારે એમણે એક વચન આપેલું કે સુરતને અમે સિંગાપોર બનાવીશું. આજે સુરતના લોકોને એ સવાલ છે. ઈસુદાન ગઢવીએ તમારું નામ જાહેર કર્યું વોર્ડ નંબર 4 માટે. ત્યારે એમણે કહ્યું હતું કે અમે મેયર પદના દાવેદાર તરીકે મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરીએ છીએ એવું. હકીકત જોવા જઈએ તો આ મેયર ટર્મ જે છે ને પહેલા 2.5 વર્ષ મહિલા રિઝર્વ છે. એટલે એનો મતલબ એવો છે કે ભાઈ મનોજભાઈ જ મેયર બનશે એવું તો છે નહીં. પણ અમે એવી વાત કરી કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે એ દ્રઢ નિશ્ચય સાથે, મજબૂતીથી, વિઝન સાથે અમે આ ચૂંટણી લડીએ છીએ. તો એના માટે માત્ર અમારી સુરતની લીડરશિપ નહીં, અમારે પ્રદેશમાંથી પણ અમે તાકાત લગાવવાના છીએ. પ્રદેશના નેતાઓ પણ અમે આ ચૂંટણીમાં ઉતારીએ છીએ, જે અમારી સિરિયસનેસ બતાવે છે.